સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે તો સિંહોના અકસ્માતમાં મોતની ઘટનાઓમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા જાફરાબાદ પંથકમાં એક સિંહ બાળનું મોત નીપજ્યું છે। રાજુલા શહેરમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક સિંહ બાળ અકસ્માતની ઘટના સામે આવી છે। રાજુલા તાલુકાના દાતરડી ગામે અજાણ્યા વાહન હડફેટે એક સિંહ બાળનું મોત નીપજ્યું હતું। નેશનલ હાઈવે રોડ ક્રોસિંગ કરતું 1 વર્ષનું સિંહ બાળ અજાણ્યા વાહન હડફેટે ચડ્યું હતું। અજાણ્યા વાહનની ઠોકર લાગતા સિંહ બાળનું ઘટના સ્થળે જ મોત નીપજતા તાત્કાલિક વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને મૃત સિંહ બાળને પીએમ અર્થે બાબરકોટ એનિમલ કેર રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું। સિંહ બાળ મોતની ઘટના બાદ વન વિભાગ દ્વારા 4 ટીમો બનાવી નેશનલ હાઈવેના સીસીટીવી કેમેરા તપાસમાં આવ્યા અને ગણતરીના કલાકમાં બ્લેક કલરની સ્વિફ્ટ કાર GJ27EG8618 અને રાજસ્થાન કાર ચાલક ઇન્દ્રસિંહ છત્રસિંહ રાવત નોટિસ પાઠવી રાજુલા વન વિભાગ ખાતે બોલાવવામાં આવેલા અને સ્વિફ્ટ કાર કબજે લઈને કાર ચાલકની અટકાયત વન વિભાગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું વન વિભાગના એસીએફ વિરલસિંહ ચાવડાએ જણાવ્યું હતું। ગઈકાલે રાજુલા વન્યજીવ રેન્જના વિક્ટર રાઉન્ડના વિક્ટર બીટમાં આવતા દાતરડી ગામની સીમમાં પસાર થતા ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે કે જે NH51 તરીકે ઓળખાય છે તેમાં રાત્રિના 9:30 કલાક પહેલાના કોઈ પણ સમયે એક અજાણ્યા વાહન દ્વારા પૂરપાટ ઝડપે વાહન ચલાવી એક સિંહ બાળનું મૃત્યુ નિપજાયેલ। આ બાબતની મેસેજ મળતા જ રાજુલા વન્યજીવ રેન્જનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલ અને મૃતદેહને બાબરકોટ રેસ્ક્યુ સેન્ટર ખાતે ફેરવેલ। બાબરકોટ રેસ્ક્યુ સેન્ટર ખાતે વેટરનરી ઓફિસર શ્રી દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ। આ અકસ્માત કોને કર્યો છે એ બાબતે રાજુલા રેન્જ ઓફિસ દ્વારા 4 ટીમો અલગ અલગ પાડવામાં આવી અને ટોલ નાકા જે કોસ્ટલ હાઈવે ઉપરથી પસાર ઉપર છે એના વિવિધ સીસીટીવી ફૂટેજ તપાસતા આ શંકાસ્પદ વાહન ઓબડી ટોલ નાકા પાસેથી મળી આવેલ। આ વાહનનો નંબર છે GJ27EG8613 અને વાહન મારુતિ સ્વિફ્ટ છે। આ કામે જે તહોમતદાર છે કે જે વાહન હંકારનાર છે એ ઇન્દરસિંહ ચતરસિંહ રાવત કે જેઓ મિયા રાજસમંદ જિલ્લા રાજસ્થાનના રહેવાસી છે। તેમની પૂછપરછ માટે BNSS 35(3) નોટિસ આપીને બોલાવવામાં આવેલ છે તથા વાહનની કાયદેસરની અટક કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપીને અત્યારે નોટિસ આપીને બોલાવવામાં આવેલ છે અને તેઓ તપાસના કામે પૂરતો સહયોગ આપી રહ્યા છે। વાહનની અત્યારે અટક કરવામાં આવી છે। રાજુલા જાફરાબાદ પંથકના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 મહિના અગાઉ પણ 2 સિંહો અકસ્માત વાહન અડફેટે મોતને ભેટ્યા હતા। વધુ 1 વર્ષનું સિંહ બાળ રાજસ્થાનના વાહન ચાલકની ઠોકરે મોતને ભેટતા સિંહોની સુરક્ષામાં વધારો કરવો વધુ હિતવાહ જણાય છે અને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે ફરી થયો ગોજાર સાબિત થતા અટકાવવું જરૂરી બન્યો હોવાનું સામે આવ્યું છે। અશોક મણવર, અમરેલી।